પારડીમાં ભારે વરસાદને કારણે કેટલી જગ્યાએ ઝાડ પડવાના બનાવો સામે આવ્યા છે, તો સંખ્યાબંધ લોકોના ઘરના છાપરા પણ તૂટી પડ્યા હતા અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પોલ ઉગાડી પડી ગઈ હતી। પારડી તાલુકામાં અને પારડી નગરમાં આજરોજ મળસ્કે 3 કલાકે ભારે પવન વાવાઝોડા પારડી નગરમાં સિવલ રોડ ઇબ્રી શેખના જૂના મકાનમાં ભારે વરસાદ અને પવનના ધડાકાભેર તૂટી પડ્યું હતું, જ્યારે મકાનના આગળના ભાગે આવેલ દરગાહને કોઈ પણ પ્રકારનું નુકસાન થવા પામ્યું ન હતું। તેમજ પારડીના નાના વાઘછીપા ગામે કનશાનબા સુરેશભાઈ પાંચાલના ઘર પર એક તોતિંગ વૃક્ષ પડ્યું હતું, જેમાં વીજના તાર અને મકાનના 20 થી 25 જેટલા પતરા તૂટી ગયા હતા, જેને લઈ ભારે નુકસાની થઈ હતી। અને પારડી ઉમરસાડી માછીવાડ સાગર સ્ટ્રીટમાં લાઇટના થાંભલા અને વૃક્ષ તૂટી પડતા બાળકો શાળામાં જઈ શક્યા ન હતા। ઉપરાંત હનુમાન ફળિયામાં ભરતભાઈ જી ટંડેલના ઘરના પતરા ઉડી ગયા હતા અને તાર સાથે વૃક્ષો તૂટી પડ્યા હતા। તેમજ મોદી ફળિયામાં એક લીમડાનું મોટું ઝાડ રોડ પર તૂટી પડ્યું હતું, જેને લઈ લોકો માટે અવરજવરની ભારે મુશ્કેલી સર્જાઈ હતી। ત્યારે સરકારની વિવિધ સંસ્થાઓની પ્રી મોન્સૂનની કામગીરી પોલ બહાર આવી હતી અને તંત્રનું વામલું પુરવાર સાબિત થયું હતું। વાવાઝોડા સાથે સવારે 4:30-5 વાગે બહુ અવાજ આવ્યો, આજુબાજુવાળા જોયું તો કે આવું છે, જોયું તો ઘર પછાડી આખું પડી ગયું। કેટલું લાંબુ હતું ને 40-45 ફૂટ ખરું ટોટલ। આ ઘટનામાં કોઈને વાગ્યું એવું કંઈ નથી, કોઈને લાગ્યું મૂક્યું નથી, એટલું સારું। બીજું અંદર શું આવેલું છે? અંદર શું દરગાહ આવેલી છે, એ દરગાહનો ભાગ આખો બચી ગયો, પછાડી ઘરનો ભાગ છે ને આખો તૂટી ગયો। દરગાહ છે અગાડી 7 ફૂટ ને એ બેઠું એમ જ જોયું। આ અંગે કોઈને જાણ કરી? નગરપાલિકાને જાણ કરી। આપનું નામ? ઇદ્રીસ ઉમરભાઈ શેખ, કિલ્લા પારડી। દર્શક મિત્રો, જ્યારે પારડીની વાત ચાલતી હોય ત્યારે પારડીના આપણા S9 ન્યૂઝ ચેનલની રિપોર્ટર અમૃતભાઈ પટેલ આપણી સાથે અત્યારે જોડાયા છે, તો આપણે એમની પાસેથી માહિતી મેળવીએ કે હાલમાં તેનો માહોલ કેવો છે, સવારની પરિસ્થિતિ કેવી હતી। અમૃતભાઈ, સવારમાં વરસાદનો માહોલ કેવો હતો અને હાલમાં માહોલ કઈ રીતનો છે અને કેવું અત્યારે હાલમાં જીવન લોકોનું વીતી રહ્યું છે? સમગ્ર દરમિયાન અતિ ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે પવન તથા વૃક્ષો પડ્યા હતા અને ઘરોના મકાનના છતો તૂટી પડ્યા હતા, પતરા બી ઉડી ગયા હતા। જ્યારે ઉંબરગાંવ વલસાડ જિલ્લાના ઉંબરગાંવ દરિયા કિનારે એક સિમેન્ટ ભરીને મુંબઈ તરફ જઈ રહેલા જહાજ જેનું એન્જિન ફેલ થઈ ગયા હતા, જેના કારણે દરિયામાં મોજા અને ચાલી રહેલા વાવાઝોડામાં ફસાઈ ગયું હતું, જેને વલસાડના કોસ્ટગાર્ડ તેમજ દમણના નેવીના સંયુક્ત ઓપરેશનમાં સિમેન્ટ ભરીને પોરબંદર મુંબઈ જઈ રહેલું ડૂબતા જહાજને 14 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા। જી ગૌતમજી। બરાબર અમૃતભાઈ, આ બનાવની અંદર કે વરસાદ સવારથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તો તેના કારણે કોઈ જાનહાનિનો બનાવ નોંધાયો એવું કઈ ખરું? ના, એવું કઈ જાનહાનિનો કઈ ફરિયાદ ના નોંધાઈ, તેમ છતાં સવારના 11 પછી સવારે ટોટલી વરસાદ બંધ હતો। બરાબર। હાલમાં લોકોનું જે જીવન જે સવારમાં અસ્તવ્યસ્ત થઈ ગયું હતું તે હાલમાં કઈ રીતનું ચાલી રહ્યું છે? લોકોના જન્મ થોડાક શાળાના લોકો જઈ નહીં શકે અને અમુક શાળામાં વલસાડ જિલ્લાના વિવિધ શાળામાં બંધ રાખવામાં આવે છે। ઓકે, ખૂબ ખૂબ આભાર અમૃતભાઈ તમારો। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।